નમસ્તે મિત્રો, દેશ દુનિયાના તાજા અને ખેડૂતલક્ષી સમાચારના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ। તો મિત્રો, શરૂઆતમાં જાણીએ 21 થી 25 ફેબ્રુઆરી 5 દિવસ ઠંડી પડશે। આ અંગે વધુ જાણીએ તો હવામાન વિભાગે જણાવ્યા મુજબ 21 થી 25 ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં ઘટાડો થશે તો કેટલાક વિસ્તારોમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે, પવન વધશે અને અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાથી ઠંડીનો અનુભવ થશે। કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વધુ ઠંડી અનુભવાશે। રાજ્યના દરિયાકાંઠે ઉત્તર પૂર્વના પવન 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાવાની શક્યતા છે। મહત્વનું છે કે વરસાદની કોઈ શક્યતા નથી। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ડુંગળી નિકાસ અંગે શક્તિસિંહે ઉઠાવ્યા સવાલ। આ વિશે વધુ જાણીએ તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે 230 લાખ ટનના ઉત્પાદન સામે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસ આપવાથી ખેડૂતને કોઈ જ ફાયદો નહીં થાય। મંજૂરી આપીને સરકાર ખેડૂતોના કલ્યાણનો દાવો કરી રહી છે, જે શર્મજનક છે। ઓગસ્ટ 2023માં નિકાસ પર 40% ડ્યુટી નાખવામાં આવી અને ડિસેમ્બરમાં નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો। ઓગસ્ટથી અત્યાર સુધી ડુંગળી વેચનારને સરકારે વળતર આપવું જોઈએ। ત્યારબાદ જાણીએ મિત્રો જીઓ મેમ્બ્રેન લગાવવાની યોજનાનો પ્રારંભ। આ અંગે વધુ જાણીએ તો બનાસકાંઠાના શેરપુરાથી પાણીની મહત્વની કામગીરીનો શુભારંભ કરાયો છે। રાજ્યના 10 જિલ્લાના 86 તાલુકામાં 38 કરોડના ખર્ચે ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરવાની યોજના શરૂ કરાઈ છે। પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જીઓ મેમ્બ્રેન ખેત તલાવડીમાં પાણી જમીનમાં ઉતરી જવાની સમસ્યામાંથી છુટકારો આપે છે। આગામી સમયમાં પાણીની અછતની સમસ્યાથી લોકોને રાહત મળશે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો કેનેડામાં કમાણી કરવી બનશે હવે સરળ। આ અંગે વધુ જાણીએ તો PGWP પરમિટ ધરાવતા વિદ્યાર્થીઓ કેનેડામાં હવે કોઈ પણ સ્થળે ગમે તેટલા કલાક નોકરી કરી શકશે। PGWP એ એક પ્રકારની વર્ક પરમિટ છે જે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મળે છે। તેની સમયમર્યાદા સ્ટડી પ્રોગ્રામ અથવા પાસપોર્ટની સમયમર્યાદા બંનેમાંથી જે વહેલા પૂર્ણ થાય તેના પર આધાર રાખશે। કેનેડા સરકારે માન્યતા આપેલી સંસ્થામાંથી અભ્યાસ કર્યો હોવો ફરજિયાત છે। PGWP પ્રોગ્રામની યાદીમાં સામેલ સ્કૂલોને જ આ પ્રોગ્રામનો લાભ મળશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો સૌરાષ્ટ્ર કચ્છને આરોગ્યલક્ષી ભેટ મળશે। આ વિશે જાણીએ તો 25 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી રાજકોટ આવશે। શહેરના સિવિલ હોસ્પિટલ ચોક ખાતે 121 કરોડના ખર્ચે બનેલ 11 માળની મેટર્નિટી એન્ડ ચાઇલ્ડ હેલ્થ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે, જેમાં 700 બેડ, 8 ઓપરેશન થિયેટર અને દર્દીના પરિવારજન માટે કેન્ટીનની સુવિધા છે। નવજાતની સારવાર માટે આધુનિક NICU ઊભું કરવામાં આવ્યું છે। આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના નવા સિટી સ્કેન સેન્ટરને પણ PM ખુલ્લું મૂકશે। સૌરાષ્ટ્ર કચ્છની જનતાને ગુણવત્તાયુક્ત આરોગ્યની સુવિધા મળશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ચીનની હાલત ખરાબ, ભારત પાસે છે સુવર્ણ તક। આ વિશે વધુ જાણીએ તો બ્રિટન, જાપાન અને જર્મની બાદ હવે ચીન પણ મંદીની ઝપેટમાં છે। ચીનના FDIમાં જોરદાર ધડાકો થયો છે અને તે 3 દાયકામાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે। જાપાને તાજેતરમાં જ ત્રીજા સૌથી મજબૂત અર્થતંત્રનો દરજ્જો ગુમાવ્યો છે। જર્મનીએ ત્રીજા સ્થાન પર કબજો કર્યો છે, પરંતુ તેની હાલત પણ સારી નથી। આ સ્થિતિમાં ભારત પાસે વિશ્વની ટોચની કંપનીઓ છે અને રોકાણકારોને આકર્ષવાની સારી તક છે। ત્યારબાદ જાણીએ મિત્રો ટાટાનું માર્કેટ વેલ્યુ પાકિસ્તાનના GDP કરતાં વધુ। આ વિશે વધુ જાણીએ તો પાકિસ્તાન અવારનવાર ભારતનો વિરોધ કરતો રહે છે, પરંતુ પાકિસ્તાનની હાલત એટલી ખરાબ છે કે GDPની દ્રષ્ટિએ તે ટાટા ગ્રુપ કરતાં નાનું છે। ભારતના ટાટા ગ્રુપનું બજાર મૂલ્ય પાકિસ્તાનના GDP કરતાં વધુ છે। IMFના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનની GDP $341 બિલિયન છે, જ્યારે ઇકોનોમિક ટાઈમ્સ રિપોર્ટ અનુસાર ટાટા ગ્રુપનું માર્કેટ કેપ $365 બિલિયન એટલે કે 30.30 લાખ કરોડ રૂપિયા છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ઇન્ડિયા ગઠબંધનને વધુ એક ઝટકો, PDP પણ એકલા ચૂંટણી લડશે। આ અંગે વધુ જાણીએ તો લોકસભા ચૂંટણી પહેલાં ઇન્ડિયા ગઠબંધનને એક પછી એક ઝટકાનો સામનો કરવો પડી રહ્યો છે। હવે જમ્મુ કાશ્મીરમાં મહેબૂબા મુફ્તીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ પણ ઇન્ડિયા ગઠબંધન સાથે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે। પાર્ટી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ કહ્યું, અમે જમ્મુ કાશ્મીરમાં એકલા ચૂંટણી લડીશું। આ પહેલાં ફારૂક અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સે પણ એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી। ત્યાર પછીના સમાચાર જાણીએ તો તાલિબાને નવો નિયમ લાગુ પાડ્યો। આ વિશે વધુ જાણીએ તો અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર વિવિધ પ્રકારના નિયંત્રણો લાદી રહી છે। હવે સરકારે કંધારમાં જીવતા લોકો અને પ્રાણીઓના ફોટોગ્રાફ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો છે। નિર્ણય પાછળ તાલિબાને કહ્યું કે ઇસ્લામિક આર્ટમાં માણસો અને પ્રાણીઓના ફોટોગ્રાફ લેવા પર પ્રતિબંધ છે, આનાથી તેમને નુકસાન થાય છે। કંધારના ગવર્નરે કહ્યું કે આ આદેશ માત્ર સરકારી અધિકારીઓને જ લાગુ પડશે, આ આદેશ સામાન્ય જનતા અને મીડિયાને લાગુ પડશે નહીં। ત્યાર પછીના સમાચાર જોઈએ તો પન્નુએ ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો। આ વિશે જાણીએ તો ખેડૂતોના આંદોલન વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુ ખેડૂતોને સતત ભડકાવી રહ્યો છે। હવે તેણે એક વિડીયો જાહેર કરીને ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે। પન્નુએ વિડીયો જાહેર કરીને કહ્યું કે ખેડૂતોએ પોલીસ સામે હથિયાર ઉઠાવવા જોઈએ।
તેઓને આ હથિયારો પાકિસ્તાન નજીક કરતારપુર બોર્ડર પર મળશે. તેના આ વિડીયોને લઈને એજન્સીઓ એલર્ટ મોડ પર છે. ત્યારબાદ જાણીએ ચૂંટણી માટે 26 લાખ શાહીની બોટલો વિશે. તો મિત્રો 4 રાજ્યોમાં આગામી સામાન્ય અને વિધાનસભા ચૂંટણી માટે 24.55 લાખ શાહીની બોટલો તૈયાર કરવામાં આવી રહી છે. ઈસીએ મૈસૂર પેન્ટ અને વાનિશ કંપની માટે આ સપ્લાય કરવા માટે 28 માર્ચની સમય મર્યાદા નક્કી કરી છે. આ સાથે કેરળ, એપી, તેલંગાણા અને તમિલનાડુ રાજ્યોમાં સપ્લાય શરૂ થઈ ગઈ છે. કંપનીએ કહ્યું કે 15 માર્ચ સુધીમાં તમામ રાજ્યોમાં શાહી પહોંચાડશે, જ્યારે 10 મિલી શાહીની બોટલ 700 મતદારો માટે પૂરતી છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો રિક્ષા ચાલકો સામે પોલીસની કાર્યવાહી. આ વિશે વધુ જાણીએ તો પૂર્વમાં પોલીસે રિક્ષા ચાલકો સામે મોટી કાર્યવાહી કરી છે, જેમાં ખામીયુક્ત નંબર પ્લેટ તેમજ સ્ટંટબાજી કરીને રિક્ષા ચલાવવી, લાયસન્સ ન હોવું અને ભયજનક રીતે રિક્ષા ચલાવનાર સામે પોલીસે કાર્યવાહી કરતાં મોટી સંખ્યામાં રિક્ષા ડિટેન કરવામાં આવી છે. હજુ પણ પોલીસ આ દિશામાં કાર્યવાહી યથાવત રાખશે અને આવનારા દિવસોમાં રિક્ષાનો આંકડો વધી શકે છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો ઈડી પીએમએલએ નાબૂદ થશે તો ભાજપના નેતાઓ પાર્ટી છોડી દેશે. આ વિશે વધુ જાણીએ તો કોંગ્રેસના નેતા ખડગે અને દિલ્હીના સીએમ કેજરીવાલ સહિતના નેતાઓએ કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીના દિલ્હી નિવાસસ્થાને લંચ પાર્ટીમાં હાજરી આપી હતી. દરમિયાન કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જો ઈડી અને પીએમએલએની કલમ 45 નાબૂદ કરવામાં આવે તો ભાજપનો અડધો ભાગ પાર્ટી છોડી દેશે. વસુંધરા રાજે અને શિવરાજસિંહ ચૌહાણ પણ તેમની નવી પાર્ટી બનાવશે. ત્યારબાદ જાણીએ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની નવી આગાહી વિશે. તો મિત્રો, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યમાંથી શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી છે. અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જો કે આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીનો હજી એક રાઉન્ડ જોવા મળી શકે છે. આ વર્ષે શિયાળો સામાન્ય કરતાં પણ નબળો રહ્યો છે. કોલ્ડ વેવમાં તાપમાનનો પારો ગગડે અને હાડ થીજવતી ઠંડી પડે તેવો શિયાળો આ વખતે જોવા મળ્યો નથી. ત્યારબાદ જાણીએ પ્રી સ્કૂલોનું રજિસ્ટ્રેશન શરૂ. આ અંગે વધુ જાણીએ તો પ્રથમ વખત રાજ્યમાં ચાલતી પ્રી સ્કૂલોનું રજિસ્ટ્રેશન ગઈકાલે શરૂ થયું છે. માત્ર ઓનલાઈન અરજી મંજૂર થશે. વર્ગદીઠ ₹5,000 ફી નક્કી થઈ છે. 7 મુદ્દા ચકાસ્યા બાદ મંજૂરી અપાશે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તેમજ અખિલ ગુજરાત અને રાજ્ય શાળા સંચાલક મંડળે આ નિર્ણયનો વિરોધ કર્યો છે. એક અહેવાલ છે કે રાજ્યમાં મંજૂરી વગરની પ્રી પ્રાઇમરી સ્કૂલો, નર્સરી, સિનિયર જુનિયર કેજી અને બાલવાટિકાઓ મોટી સંખ્યામાં ચાલી રહી છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખેડૂત સંગઠને કેન્દ્રના એમએસપીના પ્રસ્તાવને ફગાવ્યો. આ વિશે વધુ જાણીએ તો સંયુક્ત કિસાન મોરચાએ કેન્દ્રના એમએસપીના પ્રસ્તાવને ફગાવ્યો છે. આમ રવિવારે મળેલી 4થી બેઠક પણ કોઈ નિષ્કર્ષ પર આવી શકી નથી. કેન્દ્રએ કપાસ, મકાઈ, તુવેર, અડદ અને મસૂરના 5 પાકો A2+FL+ 50%ના આધારે ખરીદવા 5 વર્ષના કરારની દરખાસ્ત મૂકી હતી. સામે કિસાન મોરચાએ માત્ર C2+ 50%નો ફોર્મ્યુલા સ્વીકાર્યો છે તેમ જણાવ્યું હતું. ભાજપે 2014ની ચૂંટણીમાં પોતાના મેનિફેસ્ટોમાં આ વચન આપ્યું હતું. તો મિત્રો, આજના તાજા સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ. આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, આ વિડીયોને શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને ઉપયોગી સમાચારના નવા વિડીયોની અપડેટ આપને સૌથી પહેલાં અને સમયસર મળતી રહે. તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે. તો ત્યાં સુધી રજા લઈએ. આવજો.